છું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ। ઉનાળાની શરૂઆત થતા ગરમીનો પારો વધ્યો છે। ઉત્તર પૂર્વીય પવનથી હવામાનમાં ગરમી વધી હોવાનું સામે આવ્યું છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે ગરમીનું તાપમાન 45 ડિગ્રીથી વધી 50 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે। તો ગરમ પવન ફૂંકાવાથી લોકો હેરાન પરેશાન થયા છે। આગામી દિવસોમાં ઉનાળો આકરો બનવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પલક મકવાણા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પલક, જે રીતે સમાચાર છે, હવામાન વિભાગે જે આગાહી કરી છે, આ વખતે 45 થી 50 ડિગ્રી સુધી તાપમાન રહેશે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, દિવસે દિવસે ગરમીનું પ્રમાણ પણ વધશે અને વધારે પડતી ગરમીથી લોકોને કેવી હાલાકી પડશે? જી ચોક્કસથી મનીષા, જે રીતે ગરમીની શરૂઆત થઈ ગઈ છે, જે રીતે ગરમીનું તાપમાન દિવસે દિવસે વધી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો સોમવારથી મંગળવાર બુધવાર સુધીમાં 40 ડિગ્રીનું તાપમાન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। જે ઉત્તર પૂર્વીય જે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનમાં જે ગરમી આવી રહી છે, એના કારણે લોકો અને ચોક્કસથી ગરમીનો અનુભવ કરશે। સાથે સાથે જે ચાલુ વર્ષનું જે તાપમાન છે એ 45 ડિગ્રી નોર્મલ રહેશે અને જો એનાથી વધે તો 45 થી 50 ડિગ્રી સુધીનું તાપમાન અત્યારે હાલ પહોંચવાની આ વર્ષે પૂરેપૂરી શક્યતાઓ છે। એટલે અત્યારથી જ જે લોકો ગરમીનો અનુભવ લઈ રહ્યા છે એમને ચોક્કસથી ગરમીથી બચવાની પૂરેપૂરી અને પ્રિકોશન રાખવાની પણ પૂરેપૂરી જરૂરિયાત છે। બિલકુલ પલક, આપનો આભાર। ગુજરાત